વાપીમાં ગેરકાયદે રીતે ચલાવવામાં આવતા ભંગારના ગોડાઉનો સામે વાપી મનપા દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે। ત્યારે આજે સલવાવ અને બલેઠા વિસ્તારમાં આવેલ આશરે 40 જેટલા ગેરકાયદે ભંગારના ગોડાઉન પર બુલડોઝર ચલાવતા સમગ્ર વિસ્તારમાં ભારે ખળભળાટ મચી હતી। આ ગોડાઉનો માત્ર પરમિશન વગર ચાલતા ન હતા, પરંતુ તે અનૈચ્છિક અને અસ્વચ્છ પરિસ્થિતિઓમાં કામદારો કામ કરતા હતા અને વિવિધ કેમિકલ ભરેલા ભંગારની સ્ટોરેજ થતી હોવાની પણ ભીષણ આગ તેમજ ગેસ લીક જેવા જીવલેણ બનાવો બનતા હતા। ત્યારે મનપા દ્વારા તદ્દન ગેરકાયદેસર રીતે ચાલતા આવા ગોડાઉન માલિકોને ત્રણ વાર નોટિસ પાઠવવામાં આવી હતી। તેમ છતાં કોઈ પ્રતિક્રિયા ન મળતા આજે કમિશનરના નિર્દેશ પર અને પોલીસ બંદોબસ્ત વચ્ચે ગોડાઉન પર તોડફોડની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આ દરમિયાન કેટલાક ગોડાઉન સંચાલકો રાજકીય સત્તાધીશો સહારો લેવા પ્રયાસ કર્યો હતો, પરંતુ કમિશનર દ્વારા તમામ અધિકારીઓને આદેશ આપવામાં આવ્યા કે કોઈ પણ ફોન કે દબાણમાં આવ્યા વગર કડક કાર્યવાહી કરવામાં આવે। બધા લોકોને રજૂઆત હતી કે સ્વચ્છતાથી દૂર કરવા માંગે છે, એટલે આ લોકોને 23 મે સુધીનો સમય આપ્યો હતો અને આ જ કડીના ભાગરૂપે બલીઠા અને મોરાઈ વિસ્તારમાં પણ આ પ્રકારના ડેન્જરસ ગોડાઉન્સ હતા। આ બધાને પણ પૂરો પ્રોસેસ ફોલો કરીને ફાઇનલ નોટિસ આપી હતી અને એની સમયમર્યાદા પૂરી જ્યારે થઈ ગઈ ત્યારે આ બધા દબાણોને આજે દૂર કરવામાં આવ્યા છે। બલીઠા વિસ્તારમાં લગભગ 35 ગોડાઉનો છે જેને દૂર કર્યા છે। મોરાઈ વિસ્તારમાં લગભગ 12 થી 15 ગોડાઉન છે જેને દૂર કર્યા છે। આ સાથે આ વિસ્તારમાં થોડા ઓવર ગોડાઉન રહી ગયા છે, તેમને પણ વહીવટી પ્રોસેસ ચાલુ છે। અમારી ટીમ સતત તેના ઉપર વોચ રાખે છે અને નોટિસ આપે છે। એના કોઈ પુરાવા જે રજૂ કરી શકે તો એને અમે એક્સેપ્ટ કરી રેગ્યુલરાઇઝ કરીએ, નહીં કરી શકે તો આ બધાને રિક્વેસ્ટ છે કે આપણા અર્બન વિસ્તારમાં આ પ્રકારની ડેન્જરસ અને અનસેફ એક્ટિવિટી નહીં કરવી જોઈએ। આ આજુબાજુના રહેણાંક વિસ્તારના લોકો માટે પણ ડેન્જરસ છે, એની હેલ્થ માટે અને જાન અને માલ માટે પણ ડેન્જરસ છે અને ખાસ કરીને ગોડાઉનમાં કામ કરવાવાળા લોકોની પણ કન્ડિશન જે અમે જોઈ બહુ ખરાબ છે। એની હેલ્થ માટે પણ અને એની લાઈફની રિસ્ક પણ બહુ રિસ્ક છે। બધાને મારી વિનંતી છે મનપા તરફથી કે અમે કોઈ ફોર્સફુલી એક્ટિવિટી કરવા નથી માંગતા। સ્વેચ્છાએ આ પ્રકારના દબાણો દૂર કરે અને અનસેફ અને ડેન્જરસ એક્ટિવિટી આપણા અર્બન વિસ્તારમાં નહીં થાય, આ બધા કાળજી રાખે।